વાલા મારા બાળકો ધોરણ 11 સાયન્સ રાઈટ ચેપ્ટર નંબર 5 થોડાક દાખલા સ્વાધ્યાયના બાકી છે. તમે એવું જોયું આ ચેપ્ટરના દાખલા આપણી વાસ્તવિકતા જે ગતિ છે એની સાથે સંકળાયેલા છે. બધા બહુ દાખલાની અંદર તમે એવું જોયું અનુભવ્યું કે આવું હોય તો આ કેવી રીતના થતું હશે. બસ એવા જે એપ્લિકેશન્સ છે એવા દાખલા જાણવાની સમજવાની એની સાથેનું ફિઝિક્સ એની અંદર કે શું થઈ રહ્યું છે જાણવાની બહુ મજા આવે. બસ આવો ઇન્ટરેસ્ટ તમે કેળવતા રહેશો તો ફિઝિક્સમાં તમને વધારે ને વધારે મજા આવતી જશે અને આ વધારે ને વધારે મજા તમને બહુ જ ઇન્સ્પાયર્ડ કરશે અને તમને એ ઇન્સ્પિરેશન તમારા ફિઝિક્સના માર્ક્સને વધારવામાં ઓલવેઝ મદદ કરશે. રાઈટ? તો બહુ વધારે વાતો આપણે હમણાં નથી કરતા એવું ખબર છે, યાદ છે ને? કારણ કે આપણું કામ માત્ર ફિઝિક્સ ભણવાનું અને ભણાવવાનું છે. તમારું ભણવાનું ને મારું ભણાવવાનું. બીજી બધી વાતો કરવા માટે તો આપણી પાસે બધા બહુ મિત્રો છે, મા બાપ છે, તમારા ભાઈ બહેન છે, વાતો કરતા રહેજો એમની સાથે. પણ ફિઝિક્સની વાત કરવા વાળા તમારી સાથે એક અને એક માત્ર છે, એ દિવ્ય સર. રાઈટ? ઓકે, આગળ વધીએ મારા વાલા. 5.29 નંબર વધારાનું સ્વાધ્યાય ચેપ્ટર નંબર 5 માંથી. ઓકે, તો બચ્ચા પાર્ટી આપણી પાસે 112 નંબરનું પેજ છે. રાઈટ? એની ઉપર 5.29 નંબરનો દાખલો છે. શું કીધું છે? તો કે એક ટેબલ પર 1 રૂપિયાના 10 સિક્કાઓ ઉપર મૂકેલા છે. દરેક સિક્કાનું દળ એમ છે. નીચેના કિસ્સાઓમાં બળના માન અને દિશા જણાવો. હવે હું આ 10 સિક્કાને બતાવવા માંગુ તો અહીંયાથી આવી રીતના એક વાત વિચારી. 10 સિક્કા 1 2 3 4 5 6 7 8 9 અને એક 10. 1 2 3 4 5 6 7 8 9 10. રાઈટ? હવે આ 10 સિક્કા છે. બહુ મારી બિલ્ડિંગ જેવું લાગે ને, એપાર્ટમેન્ટ લાગે, ફ્લેટ જેવું લાગે. હો, બહુ સરસ બિલ્ડિંગ બને. બિલ્ડિંગ નોય બચ્ચા પાર્ટી. સિક્કા મૂકેલા છે એકની ઉપર એક. રાઈટ? શું કે છે? નીચેથી ગણતા 7મા સિક્કા ઉપર તેની ઉપરના બધા સિક્કા વડે લાગતું બળ. આ પહેલું શોધવાનું છે તે જ. કરેક્ટ? નીચેથી 7મો 1 2 3 4 5 6 અને 7. આની ઉપરના બધા સિક્કાની વાત થઈ રહી છે. કરેક્ટ? તો આની ઉપર 1 2 3. તો હવે એની ઉપરના 3 સિક્કા છે તો હું શું કહી શકું? તો અહીંયા લખી શકીએ નીચેથી ગણતા 7મા સિક્કા પર. તો લખી શકીએ 7મા સિક્કા પર 7મા સિક્કા પર તેનાથી ઉપરના સિક્કા વડે લાગતું બળ. બરાબર? ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? તો કે 7 ની ઉપર બીજા કેટલા સિક્કા છે? તો કે 1 2 ને 3. રાઈટ? તો અહીંયા લખી શકીએ બળ બરાબર 3 સિક્કાનું વજન બળ ઇઝ ઇક્વલ ટુ 3 અને ઇઝ ઇક્વલ ટુ mg. ધેટ્સ ઇટ. જવાબ થઈ ગયો મારા વાલાઓ. બી જોઈએ હવે. શું કે છે બી ની અંદર? 8મા સિક્કા વડે 7મા સિક્કા પર લાગતું વજન બળ. 8મા વડે 7મા પર વજન બળ. તો 8મા ની ઉપર 2 છે, એનું પોતાની ઉપર વજન આવશે ને પોતાનું નીચે લાગશે. તો અહીંયા લખી શકીએ 8મા સિક્કા વડે 8મા સિક્કા વડે 7મા સિક્કા પર લાગતું બળ. વાલા બચ્ચા પાર્ટી, તો શું લખીશ? બરાબર 8મા સિક્કાનું બળ, 8મા સિક્કાનું વજન બળ પ્લસ એની ઉપર 2 છે તો 8માની ઉપરના બાકીના 2 સિક્કાનું વજન બળ. ઓકે, તો હવે મારી પાસે આનો જવાબ થાય mg પ્લસ 2mg is equal to 3mg. Correct?
થઈ ગયો ને? વજન બળ એટલે અધો દિશા, બંને બળની દિશા નીચે છે. સી, છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પરનું પ્રતિક્રિયા બળ, આ ઊંધું આવશે. છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પરનું પ્રતિક્રિયા બળ. પ્રતિક્રિયા બળ એ વજન બળની વિરુદ્ધ દિશામાં હોય. કેમ? તો કે છઠ્ઠો સિક્કો એ સંતુલનમાં છે, એટલે એને ઉપરથી જેટલું વજન બળ લગાડશે એટલું જ પોતે ઉર્ધ્વ દિશામાં બળ લગાડશે, તો જ એ સંતુલનમાં હશે. જેમ કે હું અહીંયા ઊભો છું, મારા વડે આ ફ્લોર પર ભોંયતળિયા પર જેટલું વજન લાગશે એટલું જ વજન બળ પ્રતિક્રિયા બળ, ઇંગ્લિશમાં એને રિએક્શન ફોર્સ કહેવાય, તળિયું મારી પર લગાડશે તો હું ઊભો રહીશ. પણ એવું સમજો કે પાતળું પાટિયું છે, બે જ સપોર્ટ મૂક્યા છે, વચ્ચે ઊભા રહીએ તો બરાબર વજન બળ પૂરતું હોય, પણ એનું પ્રતિક્રિયા બળ ના હોય તો એ પાટિયું તૂટી શકે છે. સમજાઈ મારી વાત? ખ્યાલ આવ્યો ને? બસ તો મારા વાલાઓ, રાઈટ? તો ત્રીજાની અંદર હું લખી શકું એમ છું. શું કહીશું? છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પરનું પ્રતિક્રિયા બળ. છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પરનું પ્રતિક્રિયા બળ બરાબર માઇનસ ઋણ નિશાની ઉપરના છઠ્ઠાની ઉપરના ચાર સિક્કાનું વજન બળ, રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એની ઉપર 4 છે તો માઇનસ 4mg, માઇનસ 4mg. અહીં ઋણ નિશાની બળ ઉર્ધ્વ દિશામાં છે તેમ સૂચવે છે. કરેક્ટ? વાલા મારા બાળકો, ફરીથી પાછા એકવાર આગળની દાખલાની ચર્ચા કરવાની છે ને, તો 5.30 નંબર, પેજ નંબર 112 પર શું કહે છે? એક વિમાન તેની પાંખોને 15 ડિગ્રીએ ઢળતી રાખીને, થીટા ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી, 15 ડિગ્રીએ ઢળતી રાખીને 720 કિલોમીટર પ્રતિ કલાક, v ઇઝ ઇક્વલ ટુ 720 કિલોમીટર પ્રતિ કલાક. કરેક્ટ? અહીંયા આવશે 720 કિલોમીટર એટલે 1000 અને કલાક એટલે 3600. એક જીરો આની સાથે, એક જીરો આની સાથે, 36 ના ડબલ 72, તો આનો જવાબ થઈ જશે 200 મીટર પ્રતિ સેકન્ડ. રાઈટ? ઝડપથી સમક્ષિતિજ સમતલમાં બંધ લૂપ રચે છે, એટલે આમ ફરે છે. રાઈટ? તો આ બંધ ગાળાની ત્રિજ્યા r કેટલી હશે? લાઈક અહીંયા લખી શકીએ, અહીં જે આપ્યું છે સાધન શું છે? વિમાન. તો અહીં વિમાન અવકાશમાં ગતિ કરે છે, ત્યાં ઘર્ષણ નથી. અવકાશમાં અમુક કોણે ગતિ કરે છે. અવકાશમાં ઘર્ષણ બળ લગભગ શૂન્ય થાય માટે v is equal to under root rg into tan theta આ સૂત્ર વાપરી શકાય. સૂત્ર તેના વેગને રજૂ કરશે. રાઈટ? હવે તમે પેલા ઢોળાવવાળા માર્ગ પર ઓપ્ટિમમ સ્પીડનું સૂત્ર સમજ્યા છો. ઢોળાવવાળા માર્ગ પર ઓપ્ટિમમ સ્પીડ, જો તમારી ટેક્સ્ટ બુકમાં તમારે જોવું હોય તો હું તમને પેજ નંબર આપું એટલે તમને ખબર પડી જાય. તો મારા વાલા બચ્ચાઓ, પેજ નંબર આપું હો, એક જ મિનિટ. યસ, પેજ નંબર 105 પર તમારી પાસે જે સૂત્ર છે એની અંદર આવું છે, v maximum is equal to under root
RG એમણે કેપિટલ R લખ્યો છે mu s પ્લસ tan theta ડિવાઇડેડ બાય 1 માઇનસ mu s tan theta આવું એનું સૂત્ર છે. હવે આ સૂત્રની જો હું ચર્ચા કરીશ તમારી સાથે તો ઘર્ષણ શૂન્ય એટલે mu s 0 થઈ ગયો એટલે આ પદ નીકળી ગયું પહેલી વાર. આ mu s નીકળી જાય એટલે આ પદ પણ નીકળી ગયું કારણ કે આ 0 થઈ જાય, આ 0 થઈ જાય એટલે આખું પદ 0. તો tan theta પ્લસ tan theta ના છેદમાં 1 એકને લખો કે ના લખો કોઈ ફરક નહીં પડે, એનો મતલબ કે આ સૂત્ર થયું. સમજાયું? હવે આપણો પ્રશ્ન r ને શોધવાનો છે તો વાલા મારા r નું સૂત્ર મેળવવા માટે વર્ગ કરી દો. તો વર્ગ કરતા v square is equal to rg tan theta માટે r is equal to v square upon g tan theta. v એટલે મારે લેવા પડશે 200 તો 200 ગુણાકારમાં 200 ડિવાઇડેડ બાય g. તો g ની વેલ્યુ તમને નથી આપી એટલે 9.8 લઈ શકશો અને tan ની કિંમત tan 15 ડિગ્રી. રાઈટ? હવે આ tan 15 ડિગ્રી શોધવાના કેવી રીતના? તો મેં તમને log ટેબલમાં tan sin કેવી રીતે શોધવા એ સમજાવ્યું છે. log ટેબલ કાઢો, જોઈ લો. નથી આવડતું તો પાછું એ log ટેબલનું લેક્ચર જોવું પડશે મારા વાલાઓ. log ટેબલનું લેક્ચર જોઈ લેવાનું, 10 મિનિટ થાય મેક્સિમમ. રાઈટ? એટલે હું અહીંયા તમને 200 ગુણાકારમાં 200 ના છેદમાં 9.8 અને ગુણાકારની જગ્યા અહીંયા છોડી દઉં છું અને છેલ્લે આન્સર તો તમારે જ શોધવો પડશે. કારણ આ જો હું લખી દઉં ને તો તમે આગળનું કામ બંધ કરી દો, જે હું ઈચ્છતો નથી. તમારું મગજ ફિઝિક્સને ગોખે નહીં એ મારે જોવાનો છે. કરેક્ટ? બસ તો આન્સર મળી જશે કે પ્લેન આમ ઢળતી પાંખ રાખીને આમ ફરતું હોય અહીંયાથી આમ, તો એની વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ. કરેક્ટ? 5.31 નંબર જોવું પડશે ને પાછું સૂત્ર જોવા માટે આપણે પેજ ફેરવી દીધું તો 5.31 પેજ નંબર છે યસ 112 નંબર. જો શું કહે છે દાખલામાં? એક ટ્રેન ઢોળાવ વગરના 30 મીટર ત્રિજ્યાવાળા થીટા ઇઝ ઇક્વલ ટુ સોરી r છે થીટા ત્રિજ્યા r બરાબર 30 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટ્રેક પર 54 કિલોમીટર v is equal to 54 કિલોમીટર પર hour. એનો મતલબ કે 54 1000 ના છેદમાં 36. રાઈટ? કન્વર્ઝન તમારી પાસે હોવું જોઈએ. બરાબર? 18 દુ 36, 18 તરી 54, 30 ના છેદમાં 2. રાઈટ? આન્સર થઈ શકશે 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર ને? ઓકે. હવે ટ્રેનનું દળ 10⁶ કિલોગ્રામ છે. ટ્રેનનું દળ m બરાબર 10⁶ કિલોગ્રામ છે. બરાબર? બીજું, આ હેતુ માટે કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? એન્જિન કે રેલ? રેલના પાટાનો ઘસારો અટકાવવા માટે ઢોળાવનો કોણ કેટલો રાખવો પડે? પહેલા કીધું છે કે ઢોળાવ વગરનો માર્ગ, અને પછી પાછો પ્રશ્ન પૂછ્યો છે કે રેલના પાટાનો ઘસારો અટકાવવા માટે. ઘસારો અટકાવવાનો મતલબ તમને ખબર પડી જવી જોઈએ. લાસ્ટ એક્ઝામ્પલ જે સોલ્વ કર્યો પ્લેન વાળો, ઘર્ષણ બળ ના લાગે એવો આપણે કેસ લેવાનો રહેશે. પણ પહેલા પ્રશ્નનો આન્સર એન્જિન કે રેલ? બરાબર? કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? પ્રશ્નનો જવાબ આપવાનો છે. શોધો જવાબ. ઓકે. એન્જિનનું કામ ટ્રેનને ખેંચવાનું છે, જ્યારે રેલ એના જે પૈડા પાટા આ બધું છે એ ઘર્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે. કરેક્ટ? તો ફરીથી પાછો જવાબ, કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? તો કે રેલ દ્વારા ઘર્ષણને કારણે કેન્દ્રગામી બળ પૂરું પડાય છે. રેલ દ્વારા ઘર્ષણને કારણે કેન્દ્રગામી બળ પૂરું પડાય છે. ઓકે. ઘસારો અટકાવવા માટે અહીંયા ફરીથી ટ્રેનના
પાટા સાથેનો ઘસારો અટકાવવા માટે જરૂરી વેગ v is equal to, જરૂરી શબ્દ નહીં વાપરીએ, માટે mu is equal to 0, માટે v is equal to under root rg into tan theta. હવે મારે થીટા શોધવાના છે, તો v square is equal to rg tan theta, માટે theta is equal to v square upon rg. v 15 ગુણાકારમાં 15, r ની કિંમત 30 છે, g ની કિંમત 9.8 લઈ લો. આપણને કોઈ કિંમત આ લોકો g ની આપતા નથી, રાઈટ? આનો જે જવાબ આવે તે તમારે શોધવાનો રહેશે, tan theta, રાઈટ? માટે theta is equal to tan inverse, આ જે કિંમત આવી તે અહીંયા મૂકવાની, માટે theta is equal to જવાબ. હવે આવું પણ મેં જ તમને યાદ છે ને લોગ ટેબલના લેક્ચરમાં શીખવાડ્યું છે કે ખૂણો આપેલો હોય તો tan ની કિંમત શોધી શકાય, અને tan ની કિંમત આપેલી છે તો ખૂણો પણ આપણે શોધી શકીએ છીએ. બંને વસ્તુ અરસપરસ કમ્પ્લીટલી પૂરેપૂરી સરસ રીતે શીખવાડેલી છે ને બચ્ચાઓ. પહેલા ભૂલકાઓ પેજ નંબર 1 જ આપણું સેમ જ છે, હજુ 112. દાખલા નંબર 5.32. આકૃતિ 5.19 માં દર્શાવ્યા મુજબ 50 કિલોગ્રામનો એક માણસ, m બરાબર 50 કિલોગ્રામ, રાઈટ? 50 કિલોગ્રામનો માણસ 25 કિલોગ્રામના એક બ્લોકને બે જુદી જુદી રીતે ઉંચકી રહ્યો છે. માણસના દળને હું કેપિટલ એમ કહ્યું, રાઈટ? બ્લોકનું દળ બરાબર m બરાબર 25 kg, કરેક્ટ? બંને કિસ્સામાં માણસ વડે તળિયા પર કેટલું બળ લાગશે? જો તળિયું 700 ન્યૂટન લંબ બળ વડે નમી પડતું હોય તો માણસે બ્લોકને ઉંચકવા માટે કઈ રીત અપનાવવી જોઈએ? જો અહીંયા માણસ ઊભો છે, આપણે માણસને દોરવાનો નથી, રાઈટ? અહીંયાથી જે બ્લોક મૂકેલો છે એની સાથે જોડેલી દોરી આવી, રાઈટ? હવે વ્યક્તિ એને ઉપર તરફ ખેંચી રહ્યો છે, સમજજો તો જ યાદ રહેશે, બાકી મજા નહીં આવે. તો આનું પોતાનું વજન બળ અધો દિશામાં છે અને ખેંચવા માટે આના જેટલું બળ એ ઉપર લગાડશે. પ્રવેગિત ગતિ થાય છે, યાદ રાખજો, પ્રવેગિત ગતિ થાય છે તો અઝડપીય નિર્દેશ પ્રેમ થઈ માટે આભાસી બળ અહીંયા ગણતરીમાં લેવું પડશે. પહેલા હું માહિતી આપી દઉં. અહીંયા લખું બ્લોકનું વજન બળ, બ્લોકનું વજન બળ બરાબર mg, m એટલે 25 અને g ની કિંમત 10 બરાબર 250 ન્યૂટન. એની જેમ જ માણસનું લખ્યું છે, માણસનું વજન બળ બરાબર mg is equal to 50 ગુણાકારમાં 10 બરાબર 500 ન્યૂટન. સમજાયું ને? ખબર પડી? તો આ બ્લોક નીચે કેટલું બળ લગાડશે? 250. આ વ્યક્તિ આ પાટિયા ઉપર કેટલું બળ લગાડશે નીચે તરફ? તો કે 500 ન્યૂટન. હવે જે બળની દિશા છે સમજવાની છે, એના માટે કિસ્સો 1. કિસ્સો 1. હવે હું જે માણસ છે એ માણસ કઈ રીતનું બળ લગાડશે એની પરિસ્થિતિ તમને સમજાવું. આ માણસ છે, FBD દોરું છું, ધ્યાન રાખજો. હવે આ માણસ આને ઉપર તરફ ખેંચી રહ્યો છે, એટલે આને ખેંચવાનું બળ ઉપર તરફ લાગશે. હવે આ બ્લોક પ્રવેગિત ગતિ કરે તો એની ઉપર નીચે તરફનું બળ લાગશે આના જેટલું જ, તો જ સંતુલનમાં એ ઉપર આવી શકશે. અને બીજું બળ લાગશે નીચે તરફ જે માણસનું વજન બળ હશે. તો અહીંયા હું લખી શકું સ્મોલ mg અને અહીંયા લખી શકું કેપિટલ mg, રાઈટ? તો અહીંયા લખી શકીએ આપણે કિસ્સો 1. અહીં માણસ બ્લોકને ઉપર તરફ ખેંચે ત્યારે વ્યક્તિ વડે અથવા તો માણસ વડે શું લખ્યું છે? તળિયા પર, માણસ વડે તળિયા પર
લાગતું કયું બળ? તો કે ક્રિયાબળ અથવા પ્રતિક્રિયાબળ. પ્રતિક્રિયાબળ એ બંને બળના સરવાળા જેટલું થાય. કેમ એ મેં તમને સમજાય. આનું ઉપર બળ તો માણસ એને નીચે બળ લગાડશે, આભાસી બળ, અને પોતાનું વજન બળ mg. માટે તળિયા પરનું પરિણામી બળ બરાબર mg પ્લસ ma, સોરી mg પ્લસ mg, એનો મતલબ 250 વત્તા 500, જવાબ થઈ ગયો 750 ન્યૂટન. પાટિયું કેટલું બળ ખમી શકે છે? તળિયું 700, આ થઈ ગયું 750, એટલે તળિયું તૂટી જવાની સંભાવના છે. ઓકે, કિસ્સો 2. કિસ્સો 2 શું કે છે આ કિસ્સા 2 ની અંદર બચ્ચા પાર્ટી? તો જો હવે ઉંચકવાની જે રીત છે એ થોડી બદલાઈ ગઈ, રાઈટ? કેવી રીતે બદલાઈ? તો જો આ બ્લોક નીચે એને ઉંચકવાનો છે, એની દોરી જોડેલી છે કોની સાથે? તો અહીંયા ગરગડી સાથે, કરેક્ટ? અને એનાથી અહીંયાનો વ્યક્તિ એને આમ નીચે ખેંચે છે. હવે તમે જુઓ દોરીને ખેંચવાની પદ્ધતિ બદલાઈ. પહેલા દોરીને ઉપર ખેંચવામાં આવતી હતી, હવે દોરીને નીચે ખેંચવામાં આવે છે. તો હવે શું થાય આના FBD માં? તો કે વ્યક્તિનું પોતાનું જ વજન બળ આ બાજુ લાગશે, જ્યારે આને નીચે ખેંચી રહ્યા છીએ એટલે આનું આભાસી બળ ma ઉપર તરફ લાગશે. કુવામાંથી પાણી ખેંચવામાં આવે ને ગરગડી વડે, આમ એના જેવું અહીંયા થઈ રહ્યું છે. તો અહીંયા લખી શકીએ, અહીં માણસ દોરીને નીચે તરફ ખેંચે ત્યારે બ્લોક ઉપર તરફ ગતિ કરે છે. માટે તળિયા પર લાગતું બળ પ્રતિક્રિયા બળ, લાગતું પ્રતિક્રિયા બળ, આ બળ અને આ બળ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ બરાબર માણસનું વજન બળ માઈનસ બ્લોકનું વજન બળ બરાબર mg માઈનસ mg. આ mg ની કિંમત થાય 500 માઈનસ આ mg ની કિંમત થાય 250, જવાબ થઈ શકશે 250 ન્યૂટન. એટલે કે કઈ રીત સહેલી થઈ શકશે? તો બીજી રીત પ્રમાણે માણસે બ્લોકને ઉપર તરફ ખેંચવો જોઈએ. ધેટ્સ ઇટ. કોઈ તકલીફ નહીં ને? ગુડ. વાલા મિત્રો, પેજ નંબર બદલાઈ રહ્યું છે. 113 નંબર. 40 કિલોગ્રામ દળનો એક વાંદરો એક દોરડું જે આકૃતિમાં દર્શાવ્યું છે કે જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે તેના ઉપર જાય છે, ચડે છે. નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે? હવે આપણે કિસ્સા પ્રમાણે સમજવાની વાત કરીશું, પણ દળ m = 40 કિલોગ્રામ, રાઈટ? અને t મેક્સિમમ તણાવ બળ ખમી શકે છે તે 600 ન્યૂટન છે. 600 ન્યૂટન, રાઈટ? હવે હું તમને એક હિન્ટ આપી દઉં. આ હિન્ટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. જુઓ શું છે હિન્ટ. દાખલો ગણતા પહેલાની છે. સૌથી પહેલા પ્રવેગી ગતિ થાય, પ્રવેગી ગતિ માટે જ આભાસી બળ લાગે. આભાસી બળ ma જેટલું હોય, ma જેટલું. અને ત્રીજી વાત, આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. બસ
આ દાખલો ગણવા માટે આ ત્રણ બાબત હોય એટલે તમારા દાખલાનો જવાબ ટુ ધ પોઈન્ટ સરસ રીતે મળી જશે. જો પહેલો કિસ્સો લઈએ. પહેલા કિસ્સામાં એવું કીધું, જો વાંદરો 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે. પ્રવેગ a બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઉપર તરફ. ધેટ્સ ઇટ. તો હવે જો તમે એની માટે આ દોરી અહીંયાથી વાંદરાને દર્શાવીએ તો ગતિ થઈ ઉપર તરફ. આ ગતિની દિશા, રાઈટ? તો એનું એક વજન mg તો હશે જ અને બીજું વજન ma થઈ જશે. બસ આવી આકૃતિ તમે દરેક વખતે દોરી દો એટલે તમારો કાર્યક્રમ પૂરો. માટે તણાવ બળ T is equal to mg plus ma. એકદમ ક્લિયર. દળને હું કોમન લઈ લઉં તો T is equal to mg plus a. m ની કિંમત 40, g ની કિંમત 10, પ્રવેગની કિંમત 6. 40 ગુણાકારમાં 16. T is equal to 16 ગુણાકારમાં 4, 16 ચોક 64. તો અહીંયા થાય 640 ન્યૂટન. અહીં T less than T maximum માટે દોરડું તૂટશે નહીં. રાઈટ? ઓકે. વાંદરાને ખબર નથી કે કઈ સ્થિતિમાં તૂટી જશે. આપણે જ ગણતરી કરવાની છે. વાંદરો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. આકૃતિ અને લખાણ બંને જરૂરી છે. 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર નીચે તરફ. આકૃતિમાં બીજું કશું જ નથી કરવાનું મારા વાલાઓ. જો હવે ગતિની દિશા પહેલા બતાવી દેવાની. તો આ થઈ જશે ગતિની દિશા, રાઈટ? હવે આ જે ગતિની દિશા તમે બતાવી તો અહીંયા એક તો એનું વજન બળ લાગશે. આભાસી બળ ma જેટલું આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે અહીંયા હું લખીશ ma. g નહીં ma. That's it. તો અહીંયા થઈ શકશે. માટે તણાવ બળ T is equal to mg minus ma. m into g minus a. T is equal to 40 ગુણાકારમાં 10 ઓછા 4, 40 ગુણાકારમાં 6, 6 ચોક 24, 240 ન્યૂટન. That's it. બરાબર? કંઈક બાદબાકીમાં ગણતરીમાં ગણિતની ભૂલ હોય તો સુધારી લેવાની. નાની સરખી ભૂલ છે, શક્ય છે મારી પણ ભૂલ થઈ શકે છે. એવું નથી કે હું ભૂલ નથી કરતો, થઈ શકે છે. લખતા હોઈએ, ભણાવવામાં મગજ એકદમ અંદર ઉતરી ગયું હોય તો શક્ય છે નંબર ક્યાં મિસ રાઈટ થઈ જાય તો થઈ શકે છે. ઓકે, ટેક કેર. સી, વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે છે. v બરાબર 5 મીટર પર સેકન્ડ. સમજવાની વાત આ છે, રાઈટ? ઉપર તરફ, રાઈટ? તો હવે હું શું કરી શકીશ? તો અહીંયા હવે તો ગતિ ઉપર તરફ થઈ, રાઈટ? વજન બળ mg નીચે લાગશે. અહીંયા આભાસી બળ લાગતું નથી, ઝડપ છે બચ્ચાઓ. તો અહીંયા લખવાનું, અહીં આભાસી બળ લાગતું નથી. કરેક્ટ? બસ તો પછી માટે તણાવ બળ T is equal to mg. m એટલે 40 ને g એટલે 10. તો ઓકે, અહીંયા પેલું લખવાનું રહી ગયું બચ્ચા પાર્ટીમાં કે T less than T maximum માટે દોરડું તૂટશે નહીં. અહીંયા થઈ ગયું તણાવ બળ T is equal to 400 ન્યૂટન માટે T less than T maximum માટે દોરડું તૂટશે નહીં. કરેક્ટ? સી પછી ડી લઈ લઈએ બચ્ચા પાર્ટી. વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે. લગભગ કીધું છે. મુક્ત પતનનો મતલબ ખબર છે? ખાલી દોરડાને હાથથી પકડી રાખ્યું હોય, રાઈટ? તો અહીંયા લખીએ મુક્ત પતન. હવે મુક્ત પતન થાય એ પણ પ્રવેગી ગતિ છે. મુક્ત પતન કૌંસમાં પ્રવેગી ગતિ. તો
તો હવે ગતિની દિશા થઈ એટલે mg આ તરફ લાગશે, ગતિ નીચે થાય તો પ્રવેગ ઉપર તરફ લાગે અને mg, કારણ g બરાબર 1, મુક્ત પતન છે માટે. તો અહીંયા લખી શકીએ મુક્ત પતન થવાથી મુક્ત પતન એ પણ પ્રવેગી ગતિ છે, એ બરાબર g થાય માટે તણાવ બળ T is equal to mg minus ma is equal to mg minus mg is equal to 0 માટે T less than T maximum માટે દોરડું તૂટશે નહીં. આપણને તેવો જ પ્રશ્ન પૂછ્યો છે કે દોરડું તૂટશે કે નહીં, બસ આટલો પ્રશ્ન છે તો એના પ્રમાણે એનો જવાબ આપી દેવાનો. ક્લિયર? રાઈટ? ગુડ. ક્વેશ્ચન નંબર 5.34 પેજ નંબર 113. 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દળના બે પદાર્થો A અને B ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દિવાલને અડીને રહેલા છે. જોઈ લો આકૃતિ 5.21. હવે મારી પાસે જે દળ છે એને હું લખું તો ma is equal to 5 kg અને mb is equal to લખું તો 10 kg. રાઈટ? બીજું, ટેબલ અને પદાર્થની સાથેનો ઘર્ષણાંક mu is equal to 0.15 છે. 200 ન્યૂટનનું એક બળ F is equal to 200 ન્યૂટન નું આ બળ એ પર સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. જોયું આકૃતિની અંદર જે બતાવ્યું છે તેને આપણે દોરવાની કોશિશ કરીએ તો અહીંયાથી આ તળિયું અને આ દિવાલ આવું બતાવીએ ને, ડેશ 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 ડેશ, એટલે એ દ્રઢ આધાર છે એવું કહેવાય જે પોતે ખસવાનો નથી. હવે બે બ્લોકને બતાવ્યા છે આપણી પાસેના, તો અહીંયાથી જો આમ બતાવું વાલા બચ્ચાઓ તો આ ઓકે સોરી એ બ્લોક નાનો છે અને બી બ્લોક મોટો છે, એ અને બી છે. રાઈટ? હવે આ બળ અહીંયાથી આ દિશામાં છે, કરેક્ટ? અને બળ કેટલું છે તો કે 200 ન્યૂટન જેટલું છે, કરેક્ટ? તો હવે પહેલા કિસ્સાની અંદર મને પ્રશ્ન પૂછ્યો છે દિવાલનું પ્રતિક્રિયા બળ કેટલું હશે. નંબર 1, દિવાલનું પ્રતિક્રિયા બળ. હવે આનો મતલબ સૌથી પહેલા સમજાઈ જાય ને તો કાર્યક્રમ સહેલો થઈ જાય. દાખલો ગણવાનો કાર્યક્રમ ભાઈ. ઓકે, જો શું છે કાર્યક્રમ સમજાવું તમને. કાર્યક્રમ એટલે સિસ્ટમ. સૌથી પહેલા આની સાથેનું ઘર્ષણ બળ મારે શોધવું પડશે. બળ આમ લાગે છે, ગતિની અપેક્ષિત દિશા પણ આ તરફ છે, તો ઘર્ષણ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગે. તો મારે ઘર્ષણ બળ પહેલા શોધવું પડશે. આ ઘર્ષણ બળ શોધી અને આમાંથી મારે બાદ કરવાનું, એટલું બળ આમાંનું અહીંયા લાગશે અને આ દિવાલનું પ્રતિક્રિયા બળ એ જ એ બળ થઈ શકશે, પણ દિશા આનાથી વિરુદ્ધ હશે. આ આખો કાર્યક્રમ સમજ્યા. દાખલો ગણું છું એટલે વધારે ક્લિયર થઈ જશે. રાઈટ? તો અહીંયા લખી શકીએ બ્લોક અને તળિયા વચ્ચે નું ઘર્ષણ બળ. તો F is equal to હું લખી શકું mu into બે પદાર્થોની સાથે, તો mu into એકચ્યુઅલી સૂત્ર R એટલે પ્રતિક્રિયા બળ. તો અહીંયા લખી શકીએ mu એની સાથે m1 પ્લસ m2 આખું તંત્ર થઈ ગયું અને એની સાથે ગુરુત્વ પ્રવેગ. રાઈટ? માટે F is equal mu ની કિંમત 0.15, m1 ઓકે m1 લખ્યું છે તો આપણે આને m1 કરી દઈએ, m2 કીધું છે તો આને m2 કરી દઈએ, તો 5 વત્તા m2 એટલે 10 અને g ની કિંમત પણ 10 લઈ લઈએ. રાઈટ? g બરાબર કશું આપ્યું નથી, 10. રાઈટ? તો આની સાથે 15 અને 10 250 નો ગુણાકાર આની સાથે, તો હવે
f ની કિંમત તમારે મને કહેવાની. ગણતરી કરશો. અહીંયા એમણે જે ગણતરી કરી છે 9.8 પ્રમાણે કરી છે અને એના પ્રમાણેનું બળ છે 22.05 ન્યૂટન. રાઈટ, 22.05 ન્યૂટન. બરાબર, આટલું બળ થયું. હવે મારી પાસે આ ઘર્ષણ બળ થયું. હવે મારી પાસે દિવાલ પર જમણી બાજુ લાગતું પરિણામી પ્રતિક્રિયા છે ને, તો હું લખું ક્રિયાબળ, કારણ કે આને ક્રિયાબળ કહીએ તો આનું પ્રતિક્રિયાબળ. ક્રિયાબળ બરાબર F માઇનસ F. કારણ F વધારે છે ને સ્મોલ f ઓછા છે, તો મારા વાલાઓ આ બળ F એટલે 200 ન્યૂટન માઇનસ 22.5. માટે ક્રિયાબળ બરાબર 200 માંથી આને બાદ કરશો તો એનો જવાબ થઈ શકશે 177.95 ન્યૂટન. આ થયું ક્રિયાબળ. હવે મારે લખવું પડે માટે દિવાલનું પ્રતિક્રિયાબળ, દિવાલનું પ્રતિક્રિયાબળ બરાબર બ્લોક વડે લાગતું, બ્લોક વડે દિવાલને લાગતું, બ્લોક વડે દિવાલને લાગતું ક્રિયાબળ, પણ આગળ માઇનસ નિશાન. આવું હું નથી કહેતો, આવો ન્યૂટનનો નિયમ કહે છે. દિવાલનું પ્રતિક્રિયા બળ પ્રત્યાઘાત, બ્લોકનું દિવાલ પર બળ આઘાત, તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. તો અહીંયા તમે માઇનસ નિશાની મૂકી શકો છો, is equal to 177.95 ન્યૂટન. કોઈ એમ કે સર મારે માઇનસ નિશાની મૂકવી નથી. ઓકે, કઈ વાંધો નહીં. અહીંયાથી જેવી તમે માઇનસ નિશાની કરો એટલે તમારે અહીંયા દિશાનો ઉલ્લેખ કરવો પડે. હવે દિશાના ઉલ્લેખમાં આને જમણી બાજુ કીધું તો આ ડાબી બાજુ, તો અહીંયા લખી શકાય ડાબી બાજુ. આ બળ કઈ બાજુ લાગે છે? લખવું પડે જમણી બાજુ. રાઈટ, એટલે પ્લસ માઇનસ નિશાની પણ સાચી, આ પણ સાચું. તો ઇઝ ઇક્વલ ટુ 177.95 ન્યૂટન અને અહીંયા લખવું પડે ડાબી બાજુ. રાઈટ, બસ આપણો જવાબ થઈ ગયો. કરેક્ટ. નંબર બી એ પણ શોધવાનું છે વાલા બચ્ચા, હે ને? શોધીએ. વાલા બોલકાઓ, શું કીધું છે બી માં? A અને B વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ શોધો. બરાબર, આને આની પર લગાડ્યું એને ક્રિયા બળ કહું તો આની પર લગાડશે એને પ્રતિક્રિયા બળ કહેવાય. ફરીથી એકવાર, જો હું A ને B પર લાગે એને ક્રિયા બળ કહું તો B A પર લગાડે એને પ્રતિક્રિયા. જો B A પર લગાડે એને પ્રતિક્રિયાની જગ્યાએ ક્રિયા કહું તો A B પર લગાડે એને પ્રતિક્રિયા કહેવાય, કારણ કે બંને સમાન મૂલ્ય અને દિશા વિરુદ્ધ હોવી જોઈએ. કરેક્ટ. તો હવે જે મારે B માટે શોધવાનું છે એના ઉપરથી લખી શકાય, હવે માત્ર A ને વિચારવાનું છે. તો અહીંયા લખી શકીએ બ્લોક A વડે, બ્લોક A ની સ્થિતિ માટે ઘર્ષણ બળ. તો અહીંયા લખું બ્લોક A પર ઘર્ષણ બળ F1. તો F1 is equal to શું થઈ શકે? તો કે μs m1 into g. તો F1 is equal to μs ની વેલ્યુ 0.5, m1 ની કિંમત 5 અને g ની કિંમત 9.8. હવે આના ઉપરથી જવાબ શોધશો તો 7.35 ન્યૂટન જવાબ મળી શકશે. આટલું આણે વાપરી નાખ્યું. કેટલામાંથી? તો કે 200 માંથી. બાકીનું બળ કોને લગાડશે? તો કે B ને. તો હવે લખી શકીએ બ્લોક A વડે, બ્લોક A વડે B પર લાગતું, બ્લોક A વડે B પર લાગતું બળ બરાબર F માઇનસ આની સાથે F1 is equal to F minus F1.
F માઇનસ F1. આ F ની કિંમત 200, F1 ની કિંમત આ શોધી તે બચ્ચા પાર્ટી 7.35. તો 200 માંથી 7.35 ને બાદ કરો તો આન્સર થઈ શકશે 192. મેં તમને કીધું છે પ્રમાણે મારી પાસે અહીંયા ગણેલું છે બાદબાકી ને બધું એ મૂકું છું તો 65 ન્યૂટન થઈ શકશે. કરેક્ટ. આ બળ કોણે લગાડ્યું કોની ઉપર? તો આ બળ લગાડ્યું A વડે B પર, જેને આપણે કહી શકીએ ક્રિયા બળ. તો B એ આની ઉપર શું લગાડશે? પ્રતિક્રિયા બળ. તો અહીંયા લખી શકીએ બ્લોક A વડે B પર લાગતું ક્રિયાબળ કઈ દિશા? જમણી બાજુ. 100 ઓકે બરાબર બ્લોક B વડે A પર લાગતું પ્રતિક્રિયા બળ કઈ બાજુ? તો કે ડાબી બાજુ. મૂલ્ય તો કે 192.65 ન્યૂટન. એનું એ જ રહેશે, કોઈ ચેન્જ આવશે નહીં. જો આ સમજ્યા છો તો આને સમજવું અતિશય સહેલું છે. રાઈટ? ગુડ. બીજો આગળનો જે ભાગ છે ને B, એની અંદર પણ તમને એવું કંઈક કીધું છે કે જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે જ્યારે દિવાલને દૂર કરી દેવામાં આવે ત્યારે શું થાય? એટલે આ દિવાલ નથી હવે, તો આ બળની અસર હેઠળ આ બંને પદાર્થો ગતિ કરી શકે છે. તો એની સાથે શું થાય? અહીંયા લખીએ દિવાલને દૂર કરતા બંને પદાર્થોનું તંત્ર ગતિ કરવા લાગે છે. રાઈટ? માટે ગતિ કરવા લાગે છે, જે માટેનું પરિણામી બળ F is equal to પરિણામી બળ કહું છું. પરિણામી બળ F ડેશ કહી દઈએ. આમાંથી આને બાદ કરવા તો પરિણામી બળ એટલે 200. ઓકે લખો F માઇનસ F. આ F એટલે આપણને આપેલું બળ 200 ઓછા F એટલે આ ઘર્ષણ બળ 22.05. એનો મતલબ કે 177.95 ન્યૂટન બળની અસર હેઠળ આખું તંત્ર ગતિ કરે છે. બરાબર? હવે કેટલા પ્રવેગથી ગતિ કરે છે? તો લખી શકીએ તંત્રનો પ્રવેગ A બરાબર F ડેશ ના છેદમાં m1 પ્લસ m2. F ડેશ એટલે 177.95 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. એનો મતલબ 5 અને 10. તો 177.95 ડિવાઇડેડ બાય 15. તો અહીંયા લખી શકાય પ્રવેગ A બરાબર, ગણતરી કરી નાખો વાલા બચ્ચાઓ, તો આન્સર થઈ શકશે 11.86 મીટર પર સેકન્ડ. કરેક્ટ? તો આ એનો જવાબ થઈ જશે. કોઈ મુશ્કેલી નહીં? ઓકે. હવે પછી આપણી પાસે બીજું આગળ પૂછ્યું છે તે બી ના જવાબમાં ફેરફાર થશે. એટલે બી માં જે આ જવાબ મળ્યો છે એમાં કઈ ફેરફાર થાય કે ના થાય? તો થઈ શકશે. તો અહીંયા લખીએ શું શોધ્યું? બ્લોક A વડે B પર લાગતું બળ. બ્લોક A વડે B પર લાગતું બળ F is equal to અહીંયા થઈ શકશે આ F B A. A વડે B પર લાગતું બળ. આમ આવવાનું A વડે B પર લાગતું બળ, A વડે B પર લાગતું બળ, A વડે B પર લાગતું બળ. ક્યારેય ગોખવું ના પડે. તો અહીંયા થઈ જશે આ બળ F બરાબર ઓછા F1 અને એમાંથી પણ ઓછા m1 ઇન્ટુ. આવું કેમ કર્યું એ પણ સમજાવું. FBD ડ્રો કરો. આ FBD ડ્રો કરીશ હું A નો. આમાંથી આ 200 ન્યૂટન આમ લાગે છે એટલે હું બતાવીશ F.
બ્લોક A નું ઘર્ષણ બળ આ દિશામાં છે એટલે મારે એને F1 કહેવું પડશે. F1 આ દિશામાં છે. પદાર્થ ગતિ કરે છે આમ તો એનું ગતિનું પરિણામી બળ પણ આ દિશામાં લાગશે એટલે અહીંયા થઈ જશે m1 into એટલે આમ આની ગતિ અને આનું ઘર્ષણ બાદ કરવા પડે છે, રાઈટ? તો આ પરિણામી બળમાં 200 ઓછા F1 તો F1 એટલે ઘર્ષણ બળ આ 7.35 માઈનસ m1 તો m1 એટલે બચ્ચા પાર્ટી m1 એટલે દળ કોનું લેવાનું 5 અને પ્રવેગ એટલે આપણે શોધ્યો ને 11.86, રાઈટ? તો હવે 200 ઓછા 7.35 ઓછા શોધી નાખો એટલે છેલ્લો તમને જવાબ ન્યૂટનમાં મળે. આ બળ કોણે કોની પર લગાડ્યું? આ બળ લગાડ્યું A વડે B ઉપર લાગતું પરિણામી બળ. A વડે B પર લાગતું બળ. આ બળ વડે બ્લોક B ખસશે. ક્યારે? જ્યારે દિવાલ નહીં હોય ત્યારે. વાલા મારા બચ્ચાઓ, ચેપ્ટર નંબર 5 પણ પૂરું થવાયું છે. ઘણું બધું ફિઝિક્સ ચાલ્યું કેવાશે 11મા ધોરણના લેવલ પર. તો હવે જૂના ચેપ્ટર્સ જે ચાલ્યા છે એનું પણ તમારે રિવિઝન કરતા રહેવાનું. કારણ કે આપણું માઇન્ડ એવું છે કે 2 3 4 મહિના પહેલા જે શીખેલા હોય ને એ ભૂલવા માંડીએ છીએ. તો આને થોડુંક રિવાઇઝ કરજો જેના કારણે તમારા માઇન્ડમાં પાછી એ ઇમ્પ્રેશન પાછી આવી જાય. કારણ કે ફિઝિક્સ એ શીખવાની સાથે VVS સર સાથેથી સારી રીતે શીખ્યા પછી જો એમાં કંઈક સ્કિલ મેળવવી હોય તો રિવિઝન કરવું પડશે, નહીં તો નહીં ચાલે. ઇઝન્ટ ઇટ? વેરી ગુડ.